મનસા દેવીના ચરિત્રની કથા. મનસા દેવી કોણ છે? એ નાગોની માતા છે, નાગદેવની મોટી બહેન છે. એ કથા બતાવવામાં આવી અને ત્યારબાદ સુરભી દેવીના પ્રાગટ્યની કથા બતાવવામાં આવી કે એક દિવસ ભગવાન રાધા અને કૃષ્ણ રાસ રમતા હતા વૈકુંઠ લોકની અંદર. અને ભગવાન શ્રી કૃષ્ણને તરસ લાગી, ભૂખ પણ લાગી. રાધિકા સરકારને કહ્યું, રાધિકાજી તમે મારા માટે કંઈક જમવાનું લઈ આવો ને. તો રાધિકાજી સરસ મજાની તાંસળીમાં દૂધ કઢેલું ભરીને લાવ્યા અને એ દૂધ અડધું ઠાકુરજી ગ્રહણ કરી ગયા, પણ અડધું બાકી બચેલું છોડી દીધું. અને છોડી દીધું. રાસની રમઝટ જામી, રાસની રમઝટ ચાલી તો એમાં કોઈનાથી દૂધને ઠુક્કર લાગી ગઈ, દૂધ ઢોળાઈ ગયું. દૂધ ઢોળાયું તો એમાંથી અસંખ્ય ગૌ માતાઓ પ્રગટ થઈ ગઈ અને અસંખ્ય ગૌ માતાઓ એ અંબા અંબા અંબા. એમાંની એક સુરભી ગૌ માતા મનોરથ નામના વાછડાને પ્રગટ લઈને પ્રગટ થયા અને અંબા 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 બોલવા લાગ્યા. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે તમે જગતનું કલ્યાણ કરવા માટે પુનઃ ભારત ભૂમિની અંદર જાઓ અને મારા જે કોઈ ભગવતી ભક્ત છે એને તમારા દૂધરૂપી અમૃતનું પાન કરાવી સાધના માર્ગમાં આગળ વધારે. એ જ સુરભી માતા. એમાંથી અસંખ્ય ગાયો, ગીત ગાયો, બધું. બ્રાઝિલથી આપણા ભારત દેશની મુલાકાત કરવા માટે મુસાફરો આવેલા અને ભાવનગર રાજા એ સમય કૃષ્ણકુમારસિંહજીની પાસે એ લોકો મળવા ગયા. ત્યારે કૃષ્ણકુમારસિંહજીએ કહ્યું બ્રાઝિલના એ મુસાફરોને કે હું તમને મારા ભારત દેશમાંથી કાઠિયાવાડ તરફથી એવી ભેટ આપું કે વર્ષો પછી પણ તમે અમારા ભારત દેશને યાદ કરશો. અને એ કૃષ્ણકુમારસિંહજીએ ગીર ગાયના નંદી એવો સરસ મજાનો આપ્યો. તો આજ એ નંદીથી ત્યાં બ્રાઝિલ દેશ ગૌમાં વંશજમાં એટલો પરિપક્વ આગળ આવી ગયો કે દૂધની રીતે આજે આર્થિક રીતે એ લોકો ભારત કરતાં પણ બ્રાઝિલ દેશ આગળ નીકળી ગયો. આજ પણ બ્રાઝિલની અંદર કૃષ્ણકુમારસિંહજીનું સ્ટેચ્યુ રાખવામાં આવ્યું છે કે અમને ઇકોનોમિકલ રીતે આગળ વધારવામાં કૃષ્ણકુમારસિંહજીએ આવું સુંદર મજાનો નંદી અને પુષ્પા નામની ગાય આપી નથી. પરદેશમાં જાય ત્યારે એ લોકોની કિંમત સમજાય કે મેડ ઇન ચાઇના તો આપણે હોંશે હોંશે ગ્રહણ કરીએ. એટલે ફરીવાર કહું, આપણી કમાણી પેક કરી અને પછી કૂડા કચરામાં ફેંકી દેતા હો છો. 4 પાઉં છે, 2 હાથ ન કામ કરતા હોય તેમાં થોડી નજરતા. કેટલી એવી ગૌ માતા છે કે પ્લાસ્ટિકની એને લકવો પડી જાય. એના પેટમાંથી 17 કિલો વિચાર કરો ગાયને. અને જેને લકવા પડી ગયો ને એ ગાયના તમારા કરતા તો કસાઈઓ સારા કે ગૌ માતાને એક જ ઝાટકે મારી નાખે છે. જ્યારે ઘણી બહેનો દીકરીઓ ગોળચોથનો દિવસ આવે ત્યારે ગૌ માતાની પૂજા કરવા માટે બજારમાં ગાયોને શોધવા નીકળે, પણ એ જ ગૌ માતાનો રીબાઈને મારવા માટે તમે જ આ બધું કાર્ય કરો કે જેનાથી લોકોની અંદર જાગૃતિ આવે. પ્લાસ્ટિકના જબલાની અંદર ક્યારેય કોઈ દિવસ ખાદ્ય સામગ્રીઓને નહીં. કળયુગમાં દુખી હોય ને તો ગૌ માતા જ. આપણી ગૌશાળાની અંદર રોજની 1-2 ગાયોનું એક્સિડન્ટ થઈને આવે. કંબોડા વાળી આવે, કોઈ ગાય ઉપર સિંહે તરાપ મારી દીધી હોય એવી ગાય આવે. ને આપણી ગૌશાળામાં કોઈ દૂધની ગાયો છે. લોકોને દાન આપવું હોય ને તો ઘણા કે એક ટ્રેક્ટરના કેટલા થાય, એક ટોરસ આવે એના કેટલા. તો એ તો ક્યારેક એકાત્રા આવે તો 18,000 થાય, ક્યારેક 17,000 થાય. વજન ઉપર બધું હોય, પણ છતાંય જ્યારે ઘણા લોકો વિચાર કરતા હોય કે આ રીતના કઈ રીતના પેલું આ મેનેજમેન્ટ થઈ શકતું હશે કે જે ગૌશાળાની અંદર એક પણ દૂધની ગાય ન હોય અને છતાંય આટલી ગૌમાતાનું સેવા સંવર્ધન થાય. ચલાવે છે મારી માં. નહીં તો લક્ષ્ય ચેનલના ખર્ચા, વિશ્વ લેવલની આસ્થા ચેનલના ખર્ચા, ગૌ માતાના એ સારવારના દવાના આ બધા ખર્ચા મારી જગદંબાની કૃપાથી બધું પાર પડી જાય છે. કોઈને કોઈ માતાજી જગાડી દે છે.
સુરભી દેવીના પ્રાગટ્યની કથા બતાવી અને સુરભી દેવીનું પ્રાગટ્ય થયું ને એટલે બધા વૈકુંઠ લોકની અંદર એવા મોજમાં આવી ગયા, એવા આનંદમાં આવ્યા અને એવી તો રાસની રમઝટ બોલાવી કે આખી રાત્રિ રાસમાં જતી રહી, કોઈને ખબર ન પડી. એટલો સુંદર મજાના ગરબા લેવડાવ્યા. આપણે ગરબો લેવો જ.